સબસિડી વિશે થોડી ચર્ચા કરીએ. તો આ વર્ષે ઘણા બધા ફેરફારો થયા છે, આપના ધ્યાને બી આવ્યા હશે. આપ જ્યારે આઈ ખેડૂત 2.0 કરીને આપણું પોર્ટલ લોન્ચ થયું છે, તો એ પોર્ટલમાં જ્યારે અરજીઓ કરો ત્યારે ઘણા બધા ફેરફારો છે. ગ્રામ સેવક મિત્રો સાથે પરામર્શ કરી અને એમાં કઈ રીતના અરજી કરવી એના વિશે બી આપને ગ્રામ સેવકશ્રીઓ માહિતગાર કરશે. ખાસ કરી એની યોજના બે વિભાગોમાં વહેંચાયેલી છે, કેન્દ્ર પુરસ્કૃત યોજના અને રાજ્ય પુરસ્કૃત યોજના, સેન્ટ્રલ સ્પોન્સર્સ અને સ્ટેટ સ્પોન્સર્સ. તો સેન્ટ્રલ સ્પોન્સર્સ જેટલી બી સ્કીમ છે આપણી, એમાં NFSM પલ્સ, નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન લખજો, હું 2-3 પ્રશ્ન પૂછી. NEMO, નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ, NFSM ન્યુટ્રિસિરિયલ, NFSM કોમર્શિયલ કોટન, સ્વામ સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન, ફાર્મ મિકેનાઇઝેશન્સ, ફાર્મ મશીનરી બેંક, સબમિશન ફોર સીડ એન્ડ પ્લાન્ટિંગ મટીરિયલ યોજના, નમસા, સોઇલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે 2000નો હપ્તો આપણને મળે છે એ યોજના. આ બધી યોજનાઓ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ રાજ્ય પુરસ્કૃત યોજનાઓ, જેમાં ખાસ કરી અને AGR 2, AGR 3, AGR 4 કૃષિ અને યાંત્રિકરણ જનરલ યોજનાઓ. AGR 2 યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂત સિવાયના સામાન્ય ખેડૂતો માટેની યોજના છે. AGR 3 અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની યોજના છે. AGR 50 ટ્રેક્ટર ઘટક માટેની યોજના છે. મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના, ત્યારબાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, રાજ્ય ઓર્ગેનિક પોલિસી, જે સેન્દ્રીય ખેતીના આપણે રાજ્ય કક્ષાએથી પ્રોત્સાહન આપવામાં આવે છે, એવી એક ખૂબ જ સરસ મજાની સ્કીમ છે. રાજ્ય ઓર્ગેનિક પોલિસી અંતર્ગત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના, સજીવ ખેતી. ત્યારબાદ એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના, સરદાર પટેલ પુરસ્કાર યોજના, જે કોઈ નવીનતમ ટેકનોલોજીનો અભિગમ હોય કોઈ ખેડૂતોનો, અને એમાં બી સરકાર છે એ આપને સહાય ચૂકવે છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, સ્માર્ટફોન પર સહાય અંગેની યોજના. તો આ બધી સ્ટેટ સ્પોન્સર સ્કીમ છે. ત્યારબાદ સ્ટેટ સ્પોન્સરની જે જિલ્લા કક્ષાએ યોજનાઓ છે, એમાં ખાસ કરી અને ક્રોપ કટિંગ, પાક કાપણી અખતરાઓ, જિલ્લાની ઘણી બધી યોજનાઓ છે. યોજનાઓ વિશે ચર્ચા કરશું તો જમવાનો ટાઈમ બી આગળ વધી જશે. મિનરલ ફંડ, ત્યારબાદ સોલાર પંપ યોજના, વિકાસશીલ તાલુકો વાલિયા ડ્રીપ ઇરિગેશન યોજના વિશે આપણે થોડું માહિતગાર કરું તો ખાસ કરીને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. આ યોજના કૃષિ પેદાશોના જે યોગ્ય બજાર ભાવ મળી રહે અને વેચાણ કરી શકે તે માટેની એક સ્કીમ બનાવેલી છે. આ સ્કીમમાં તમને ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ એક નવી સ્કીમ આવી છે, વનબંધુ કૃષિ યાંત્રિકરણ યોજના. વનબંધુ એટલે આદિજાતિના ખેડૂતો માટેની યોજના. AGR 3 FM ફાર્મ મેકેનાઇઝેશન, આપણે એને AGR 3 FM તરીકે ઓળખીએ છીએ. આ એક નવી બાબતની યોજના છે. રાજ્યમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા માટેની ખાસ કરીને યોજના. આ યોજનામાં આદિજાતિના તમામ ખેડૂત ભાઈઓને આવરી લેવામાં આવે છે. અને આ યોજનામાં મિત્રો તમને વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની તમામ ઘટકોમાં સહાયો આપવામાં આવે. ઘટકોના નામ બોલીશ તો 5 વાગી જાય. 112 ઘટકો છે, જેમાં ઘણા બધા ઘટકો આવી જાય, એમ જે કલ્ટિવેટર છે, પ્લાવ છે, રોટાવેટર છે, બરાબર. આ બધા ઘટકોમાં સબસિડી આપવામાં આવે. ત્યારબાદ ટ્રેક્ટર ઘટક માટેની યોજના છે. ટ્રેક્ટરમાં ગયા વર્ષે આપણે 45,000 સબસિડી હતી. આ વર્ષે આપણે 20 PTO ઉપરના જે ટ્રેક્ટર છે એમાં ₹1,00,000 સબસિડી ચૂકવવાની થાય છે. અત્યારે હાલમાં બધી યોજનાઓની અરજીઓ ચાલુ છે. આઈ ખેડૂત 2.0 જે આપણું પોર્ટલ છે, એમાં તમામ અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓ છે એ બાય ચેનલ બીજા ખેડૂતોને જાણ કરે અને મેક્સિમમ અરજી થાય, જેથી કરી અને જિલ્લાની જે કંઈ ગ્રાન્ટ આવે એ હું પૂરેપૂરી વાપરી શકું. આપણા ભરૂચ જિલ્લાની જે ગ્રાન્ટ આવે એ પરત ના જાય અને બધાને લાભ મળે એવા મારા પ્રયત્નો રહેશે અને અમારી ટીમના પ્રયત્નો રહેશે.
ત્યારબાદ કૃષિ યાંત્રિકરણ યોજના AGR4FM, એમાં બી કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર સિવાયના તમામ કૃષિ યાંત્રિકરણના જે કંઈ સાધનો છે એમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની યોજના છે. અને એમાં બી મિનિમમ 1200 રૂપિયા એટલે તાલપત્રીની જે સહાય 1250થી લઈ અને 12 લાખ સુધીની સહાય મળે છે મિત્રો. એટલે કોઈને બી જો યોજના વિશે જાણવું હોય તો આ ખેડૂત 2.0 પોર્ટલ ઉપર બી આ બધી વસ્તુઓ ઠરાવો બધી વસ્તુ મૂકેલી છે. ગ્રામસેવક શ્રીઓનો કોન્ટેક કરશો, વિસ્તરણ અધિકારી શ્રીઓનો તાલુકા પંચાયત કક્ષાએ કોન્ટેક કરશો તો બી તમને વિગતવાર અને વિશેષ માર્ગદર્શન મળી રહેશે. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના આ એક એવી યોજના છે કે જેમાં કોઈ નાનો ખેડૂત હોય, કોઈ સીમાંત ખેડૂત હોય અને પોતે કોઈ ખેતી સાધનો અપનાવી નથી શકતો, આર્થિક રીતે કેપેબલ ના હોય તો આ યોજના ક્લસ્ટર બેઝ ઉપર આપવામાં આવે છે. ક્લસ્ટર બેઝ ઉપર આ યોજના આપી અને મેક્સિમમ એનું એક રજિસ્ટર મેન્ટેન કરવાનું થાય. આ રજિસ્ટર ઉપરથી જે કાંઈ ખેડૂતો છે એ ભાડા પેટે આ વસ્તુ લઈ શકે. એમાં તમામ પ્રકારના સાધન સામગ્રીઓ જે રહે આપણી કૃષિ યાંત્રિકરણની એ કૃષિ યાંત્રિકરણની તમામ પ્રકારની સાધનો એમને એક મંડળીના રૂપમાં વ્યક્તિગત રીતે બી મળી શકે અને સહકારી સંસ્થાઓ મારફત બી મળી શકે. ત્યારબાદ ડ્રોન ટેકનોલોજી આપ સૌ ખેડૂત ભાઈઓ જાણતા હશો કે ગયા વર્ષે અમે લગભગ 1 થી 1.5 કરોડની આજુબાજુ નેનો ફર્ટિલાઇઝર સ્કીમમાં કામગીરી કરી છે. ભરૂચ જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર ઉપર છે. જે આપ સૌના સાથ સહયોગથી અમે આગળ વધ્યા છીએ. તો મિત્રો આમાં બી ખૂબ જ ડ્રોન ટેકનોલોજીથી આપણે મજૂરો મળતા નથી, બરાબર. પાક સંરક્ષણના ઘણા બધા કામો હોય, વાડી સુધી આપણે પહોંચી નથી શકતા, ખેતરે નથી પહોંચી શકતા, સમયનો અભાવ હોય. તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને ખૂબ જ મજાની સરસ મજાની સ્કીમ છે ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાન. ઠીક છે. તો આમાં આ સ્કીમમાં ખાસ કરી અને ડ્રોનથી જે છંટકાવ કરવાનો હોય આપણે ઇફકોના સહયોગથી, JNFCના સહયોગથી ખૂબ જ સારી એવી એમાં કામગીરી કરેલ છે. અને આ વર્ષે ભરૂચ જિલ્લાને લગભગ 3 ગણો ટાર્ગેટ એટલે નિયર અબાઉટ ગયા વર્ષે જેટલું કામ થયું એના કરતાં 3 ગણું વધારે કામગીરી આ વખતે કરવાની. એટલે મેક્સિમમ આપ સૌ ખેડૂત ભાઈઓ એમનો લાભ લો એવી મારી ઈચ્છા છે. એમાં બી આપણે ખેડૂતના ખર્ચના 90% અથવા ₹500 આ પ્રમાણની સહાય છે. અત્યારે આપ જે કોઈ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એ અમારા ગ્રામસેવક મિત્રો અથવા તો અધિક વિસ્તરણ અધિકારીશ્રીઓને પોતાનું નામ નોંધાવી દે. ક્લસ્ટર બેઝ ઉપર આપણે એમાં આગળ વધશું અને એમાં આપણી પાસે ઘણો બધો મોટો ટાર્ગેટ છે. મારો વિચાર છે કે ખરીફ સિઝનમાં જ આપણે આ ટાર્ગેટ પૂરો કરીએ જેથી રવિ અને ઉનાળુની રાહ ના જોવી પડે. બીજા જિલ્લાઓ પાસેથી બી પૈસા બચે ને તો એ બી લઈ લેવાના છે. એટલે ખરીફમાં પૂરું થાય તો રવિમાં અને ઉનાળામાં જે જિલ્લાઓએ કામ નથી કર્યું રાજ્યમાં એની પાસેથી બી પૈસા લઈ અને આપણે આમાં આગળ વધીએ. ત્યારબાદ પાણીના ટાંકા બનાવવા માટેની સહિયા યોજના છે. આમાં ખાસ કરી અને આપણે ખેડૂતોના ખેતરના પાકને અનિયમિતથી જે વરસાદની અનિયમિતતા છે, કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવાનો છે. તો આ બી એક પાણીના ટાંકા બનાવવાની યોજના છે જેમાં મેક્સિમમ 9,80,000 સુધીની સહાય છે મિત્રો. ત્યારબાદ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ આ એક નવી સ્કીમ આ વખતે લોન્ચ કરેલ છે જેમાં તેલીબિયા પાકોના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટેની આ સ્કીમ છે. અને આ સ્કીમમાં ખાસ કરી અને નિદર્શન, તાલીમ અને પ્રમાણિત બીજ વિતરણ અને એના સિવાયના ઘણા બધા ઘટકો જેમ કે લગભગ 17 થી 18 ઘટકોમાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા માટેની સોલાર પાવર યુનિટ કીટ યોજના. તો અત્યારે વન્ય રખડતા જે પ્રાણીઓ છે જેમ કે નીલગાય છે, રોજડા છે, એ અવારનવાર આપણા પાકને નુકસાન કરતા હોય છે. તો મિત્રો આ નુકસાનથી બચવા માટે આપણે સોલાર ફેન્સિંગ કરીને એક સ્કીમ છે. એમાં કિંમતના 50% અથવા ₹15,000 એમાં બી એટલી બધી સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. ત્યારબાદ કિસાન પરિવહન યોજના. તો ખાસ કરી અને કૃષિ ઉત્પાદન જે આપણે કરીએ છીએ અને પરિવહન સરળ બનાવવાના હેતુથી આ એક ટ્રેક્ટર, ટેલર જેવા ઘણા બધા લોડ કરી શકીએ, આપણું મટીરિયલ સમયસર કોઈ જગ્યાએ પહોંચાડવું હોય ને પહોંચાડી શકીએ. તો એમાં બી 75,000થી લઈ અને 50,000 જેટલી સહાય છે અને સામાન્ય ખેડૂતો માટે 30,000 જેવી સહાય છે. ખેડૂત અકસ્માત વીમા યોજના. મિત્રો આ એક ખાસ
ન કરે નારાયણ ને ક્યારેક કોઈનો અકસ્માત થાય તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત જે રહ્યા એમના અથવા તો ખેડૂતના કોઈ બી સંતાન પુત્ર કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેને તેના વારસદારને આર્થિક સહાય મળે છે. અકસ્માતના કારણે જો મૃત્યુ થાય તો સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં એમને 2 લાખ જેવી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને અકસ્માતના કારણે એક આંખ અથવા તો પગ હાથ એવું કોઈ થાય તો એમને કિંમતના 50% અથવા લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. देखिए ग्रीन टीवी यूट्यूब पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं.